રામ નારાયણ રામ. ધ્યાન રાખો કે તમારી અંદર કોઈ પ્રકારનો વિઘટન ન હોય. તેમના નિયમોનું પાલન કરો અને એનું પણ ધ્યાન રાખો કે તેમાં કોઈ અશિષ્ટતા ન થાય. હું તમને કહી રહ્યો હતો કે જ્યારે હું પહાડ પર હતો ત્યાં કોઈ પણ બીજાની તરફ જોતા પણ ન હતા અને અમારા અહીં જો કોઈનું કપડું થોડું અલીકાથી ખસે તો બધાની ઈચ્છા હોય છે ત્યાં જ તરફ જોવાનું. ઈચ્છા એ રીતે કંઈક છે કે જ્યાં રણ હશે ત્યાં કોઈને કોઈ અભાવ પણ હશે. જ્યાં બધા નગ્ન છે, હોકરા હોકરીઓ બધા રસ્તે સૂઈ રહ્યા છે, પરંતુ કોઈ બીજાની તરફ નથી જોતા. તે લોકો અમારી વિશે કહે છે કે તમારા અહીંના લોકો તો બર્બર છે, એથી જ તેઓ પડદો ઢાંકીને રહે છે. અમે તેમને બર્બર કહીએ છીએ કારણ કે તેઓ નગ્ન રહે છે. તેઓ કહે છે કે પ્રકૃતિમાં વિઘટન ન કરો. અમારા અંદર સંયમ સ્વાભાવિક રીતે હાજર છે. જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી સાથે કંઈક કરવું માંગે છે તો પહેલા તે તેને સંકેત આપે છે અને જો તે સંકેતનો જવાબ આપતી નથી તો અમે તેના સાથે નહીં જા. જો બંનેની સંમતિથી અમે કંઈક કરીએ તો તેમાં કોઈ વિઘટન નથી. વિઘટન કેમ નથી? કારણ કે તેમાં પણ એ પ્રાચીન શાસ્ત્રની અવાજ છે. જો તમે પૈસે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હો તો બંનેમાં સમાનતા હોવાની પરિસ્થિતિમાં તમે તે વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. આ રીતે કરવાથી કોઈ ગુનો નથી. રૂપિયા એ પ્રેમ જેવા કંઈક છે. તેઓ કહે છે કે અમારા દેશમાં કોઈ પણ પ્રેમને સમજી શકતું નથી. તેઓ વિચારતા છે કે પ્રેમ કરવાથી માર પડી શકે છે. કારણ કે તમારા દેશમાં પ્રેમ અને કામ બંને થાય છે પરંતુ તે હુપાવટે થાય છે. તમે શરારત કરીને કામ કરો છો, ઉપરથી મેડું લીપટેલો છે પરંતુ અંદર ભયંકર વસ્તુ છે. જુઓ કયા સમાજમાં અસંતુલન નથી, કયા ઘરમાં વિવાદ નથી. આ અભાવ તો રહે જ ગયો. કશું પણ યોગ્ય નથી થયું. માત્ર બહારથી સુધારો થયો, અંદર તો મહામારી જ રહી. તો આવું કઈ રીતે કામ કરી શકે છે? તેઓ કહે છે કે સંકેત આપવાનો પછી જો તમે તૈયાર છો તો જ તે શક્ય છે. પરંતુ જો વિચારીએ કે તેઓ અશિષ્ટ છે તો શું તમારો સમાજ સંયમિત છે?